પરોક્ષ ખર્ચનું મુખ્યત્વે 3 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. એક કાર્યાનુસાર વર્ગીકરણ, જેના 3 પેટા વિભાગો પડે છે. કારખાનાના પરોક્ષ ખર્ચ, ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ, ત્યારબાદ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ, જેના વિશે આપણે વિગતવાર અગાઉના લેક્ચરમાં ભણી ગયા. ત્યાર પછી તેનો બીજું વર્ગીકરણ, બીજો વિભાગ છે પડતરના તત્વો અનુસાર. એટલે તમારા જે અલગ અલગ તત્વો સંકળાયેલા છે તેના અનુરૂપ તેના પણ 3 પેટા વિભાગો પડે છે. એક પરોક્ષ માલ સામાન ખર્ચ, પરોક્ષ મજૂરી ખર્ચ અને અન્ય પરોક્ષ ખર્ચ. હવે આપણે ત્રીજા વિભાગ વિશે ભણીએ. આ બંને વિભાગો વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્રીજો વિભાગ એટલે વર્તણૂક કે ગુણ પ્રમાણે વર્ગીકરણ. એટલે કે જે તે પરોક્ષ ખર્ચ કઈ રીતે વર્તે છે, તેની વર્તણૂક કઈ રીતની છે અથવા તો તેમાં કયા પ્રકારનો ગુણધર્મ રહેલો છે, તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેને મુખ્યત્વે 3 પેટા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક સ્થાયી ખર્ચ, બીજો ચલિત ખર્ચ અને ત્રીજો અર્ધચલિત ખર્ચ. સ્થાયી ખર્ચ, ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ. હવે આપણે સ્થાયી ખર્ચ વિશે માહિતી મેળવીએ. સ્થાયી ખર્ચ કોને કહેવાય? સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ એક્સપેન્સીસ. એવો ખર્ચ, નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે એવો ખર્ચ જે સ્થિર રહે છે, મતલબ કે બદલાતો નથી. જે ખર્ચમાં ઉત્પાદનના ફેરફાર સાથે કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે ઉત્પાદન વધે કે ઘટે તો પણ જે ખર્ચ બદલાતો નથી તેવા ખર્ચને સ્થિર ખર્ચ અથવા તો સ્થાયી ખર્ચ કહે છે. બહુ સરસ સમજૂતી અહીંયા તમને વ્યાખ્યામાં આપી દીધી કે ઉત્પાદનના ફેરફાર સાથે કોઈ જ ફેરફાર થતો નથી. દાખલા તરીકે વીમો, ભાડું, મેનેજરનો પગાર, ઓડિટ ફી, બેંક ખર્ચ, ઓફિસ ખર્ચ, કાનૂની ખર્ચ, કેન્ટીન ખર્ચ વગેરે. હવે આપણે એના વિશે વિગતવાર સમજીએ. તમને વાક્ય એવું આપવામાં આવેલું હતું કે ઉત્પાદન ખર્ચમાં, જે ખર્ચમાં ઉત્પાદનના ફેરફાર સાથે કોઈ જ ફેરફાર ન થાય. મતલબ શું એનો લઈએ આપણે. એક ઉદાહરણ આપો. ધારો કે હું કોઈ એક મકાન ભાડે રાખું છું. એ મકાનમાં હું 5,000 રૂપિયા ભાડું ચૂકવવાનું નક્કી કરું છું. 1 મહિનો હું પૂરેપૂરો ત્યાં રહ્યો તો મારે કેટલું ભાડું ચૂકવવું પડે? અવાજ સંભળાય છે મારો? અવાજ સંભળાય છે મારો? નીરુ? હા સર. હા, મેં એક મકાન ભાડે રાખેલું છે, 5,000 રૂપિયા જેનું ભાડું નક્કી થયેલું છે. હવે હું એ મહિનામાં આખો મહિનો 30 દિવસ ત્યાં રહું છું. એપ્રિલ મહિનો ધારો કે, તો મારે કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે? એકદમ સિમ્પલ સવાલ છે, તમે આનો જવાબ નથી આપી શકતા? વિચારો.
ફરી હું બોલું, હું નીરુને ત્યાં એક રૂમમાં ભાડે રહું છું. એપ્રિલ મહિનો આખો ત્યાં રહ્યો. 5,000 રૂપિયા ભાડું નક્કી થયેલું હતું. તો આખા મહિનાનું ભાડું મારે કેટલું આપવું પડે નીરુને? 5,000. વેરી ગુડ, 5,000 આપવું પડે. હવે બીજા મહિને મારે કામ હતું એટલે હું 15 દિવસ શહેરથી બહાર હતો, એટલે 15 દિવસ જ રહ્યો, હું અડધો મહિનો જ રહ્યો. તો નીરુ કેટલા રૂપિયા મારે ભાડું આપવું પડશે? સર 2500. 2500 રૂપિયા નીરુ કહે છે. બોલો પૂનમ, કેટલું ભાડું આપવું પડશે મારે? હું આખા 5,000. 15 દિવસ જ ત્યાં રહ્યો છું. આખા મહિનાનું ભાડું 5,000 હતું, હું રહ્યો 15 જ દિવસ, તો ભાડું કેટલું આપવાનું મારે? 5,000. 5,000 જ આપવું પડે. ત્રીજા મહિનામાં હું એક પણ દિવસ ત્યાં રહેતો નથી. પૂરેપૂરો મહિનો, આખો જ મહિનો હું બહાર છું. તો દ્રષ્ટિ મારે કેટલું ભાડું ચૂકવવું પડશે? 5,000 સર. વેરી ગુડ. એનો અર્થ એવો થયો કે આ 5,000 રૂપિયા ભાડું એ એવો ખર્ચ હતો કે જેને મારા તે ઘરમાં રહેવા સાથે કોઈ લાગતું વળગતું નથી. હું ત્યાં ઘરમાં રહું કે ન રહું, છતાં પણ મારે તો એ પૂરેપૂરા આપવા જ પડે. તો એ જ રીતે આપણે કારખાનું ચાલુ રાખીએ કે કારખાનું બંધ રાખીએ, તો આપણે કારખાનાનું ભાડું મકાન માલિકને જે આપવું પડે તે તો આપવું જ પડે. ધારો કે તમે પહેલા મહિને 8 કલાક પ્રમાણે જ કામ ચલાવો છો, કારખાનું ચાલુ રાખો છો, બાકીના 16 કલાક બંધ છે. તમારા માલની માંગ ખૂબ જ વધી ગઈ, એટલે હવે તમને એવું થયું કે આપણે ઉત્પાદન વધારવું પડશે. એટલે પહેલા તમે આખા મહિનામાં 10,000 નંગ બનાવતા હતા, હવે ડબલ 2 શિફ્ટમાં કામ કરીને 20,000 નંગ બનાવો છો. તો કારખાનાનો માલિક આવીને તમને એવું કહેશે કે પહેલા તો 8 કલાક ચલાવતા હતા, હવે તો તમે 16 કલાક ચલાવો છો. એનો મતલબ કે તમે ડબલ કારખાનું ચલાવો છો, તો મને ડબલ ભાડું આપો. એ માગશે આવું? અને માગશે તો આપણે આપવું પડશે કે માત્ર એનું ભાડું 10,000 નક્કી થયું હોય તો 10,000 જ આપવાના? ઉતરે છે મગજમાં હું શું કહું છું? સર જે નક્કી થયું પહેલા મહિને મેં 8 કલાક પ્રમાણે કામ ચાલુ રાખ્યું કારખાનામાં, 10,000 રૂપિયા ભાડું આપ્યું. બીજા મહિને હું ડબલ શિફ્ટમાં કામ કરું છું, 8-8 કલાકના 2 શિફ્ટ, એટલે 2 પાળી જેને કહીએ. આવી 2 પાળીમાં પહેલા 8 કલાક માટે મજૂરો હોય, એ છૂટે એટલે બીજા 8 કલાક માટે બીજા મજૂરો આવે, અને હું કારખાનું સતત ચાલુ રાખું છું, 20,000 એકમો બનાવું છું. તો હવે મારે કારખાનાનું ભાડું કેટલું આપવાનું? મારું કારખાનાનું ભાડું 10,000 નક્કી થયેલું હતું, તો મારે 10,000 રૂપિયા આપવાના, કે હું ડબલ પાળીમાં કામ કરું છું તો મારે ડબલ કારખાનાનું ભાડું આપવાનું? બોલો. 10,000 આપવાનું. 10,000 જ આપવાનું, કારણ કે આપણે તો કારખાનાનું ભાડું આખા મહિના માટે 24 કલાક માટે આપીએ છીએ. એ આપણે 2 કલાક કારખાનું ખોલીએ અને ઉત્પાદન કરીએ, કે 22 કલાક ખોલીએ અને ઉત્પાદન કરીએ, એની સાથે કારખાનાના માલિકને કોઈ લેવા દેવા નથી. એટલે તમારું ઉત્પાદન ડબલ થઈ જાય, અડધું થઈ જાય, વધી જાય, ઘટી જાય, એની સાથે કારખાનાનો ખર્ચ, કારખાનાનું ભાડું બદલાતું નથી, એટલે ખર્ચ બદલાતો નથી. તો તેવા ખર્ચને સ્થાયી ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ કહે છે. દાખલા તરીકે તમારો વીમો, તો વીમાની જે કિંમત છે, જે પ્રીમિયમ છે, એ તો તમારે જે ભરવાનું છે એ ભરવું જ પડે. તમે કારખાનાનો વીમો લીધો હોય કે યંત્રનો વીમો લીધો હોય, એની કિંમત પ્રમાણે તમારે ભરવું જ પડે. કે તમે 5,000 પેન બનાવો કે 10,000 પેન બનાવો કે 5,000 મીટર કાપડ બનાવો કે 25,000 મીટર કાપડ બનાવો, એની સાથે વીમા કંપનીને કોઈ લેવા દેવા નથી. એ જ રીતે માલિકને પણ કોઈ લેવા દેવા નથી, એ તો ભાડું પૂરું જ લેવાનું છે. તમારો જે મેનેજર છે, કારખાનાનો મેનેજર, એને પણ તમે ઉત્પાદનના એકમો ગમે તેટલા બનાવો, એને તો એના પગારથી મતલબ છે, એટલે પગાર ખર્ચ પણ એવો ખર્ચ છે.
જેનો ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી, એટલે તે આપણો સ્થિર ખર્ચ છે. ઓડિટ ફી, તો ઓડિટ એટલે શું? તો હિસાબોની ચકાસણી. તો તમે જે કોઈ હિસાબો લખો છો તે હિસાબોની ચેકિંગ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ હોય, અને એ સીએ એની ઓડિટ ફીમાં કોઈ ઉત્પાદન સાથે સંકળાયેલો નથી. એ તો તમારે ત્યાં ખરીદના બિલ, વેચાણના બિલ અને રોકડના બેંકના હિસાબો લઈને જાઓ, એ ચેક કરી દે લખેલા હોય તે. તમે કેટલા નંગ બનાવ્યા એની સાથે એને કોઈ લાગતું વળગતું નથી. બેંક ચાર્જીસ, SMS ચાર્જીસ બેંક દ્વારા વસૂલવામાં આવે, આવા કોઈ પણ ખર્ચ હોય તો તમે કેટલા મીટર કાપડ બનાવ્યું કે કેટલા નંગ પેન બનાવી એની સાથે કોઈ લેવા દેવા નથી. આ જ રીતે તમારા ઓફિસના અમુક ખર્ચ હોય, કાનૂની ખર્ચ હોય એટલે કે વકીલને તમારે રોકવો પડ્યો હોય, કેન્ટીનનો ખર્ચ હોય, તો એને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. તો આવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં ફિક્સ્ડ એક્સપેન્સીસ કહીએ છીએ. ત્યાર પછી વર્તણૂક કે ગુણ પ્રમાણે આપણો બીજો ખર્ચ આવે છે ચલિત ખર્ચ, જેને ઇંગ્લિશમાં કહીશું વેરિયેબલ એક્સપેન્સીસ. તો ચલિત ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની વ્યાખ્યાને ધ્યાનમાં લેશો તો તરત જ તમને ખબર પડશે કે સ્થિર ખર્ચની વ્યાખ્યામાં એવું હતું કે ઉત્પાદન સાથે કોઈ ફેરફાર સંકળાયેલું નથી. ઉત્પાદનના ફેરફાર સાથે સ્થિર ખર્ચમાં ફેરફાર થતો નથી. એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ, એનાથી એક્ઝેક્ટ ઊંધું. ઉત્પાદનના ફેરફાર સાથે જે ખર્ચમાં પ્રમાણસર ફેરફાર થાય છે, એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે, અને ઉત્પાદન ઘટે તો તેટલા જ પ્રમાણમાં ખર્ચ ઘટે, તેવા ખર્ચને આપણે ચલિત ખર્ચ કહીએ છીએ. સમજાવું તમને. ધારો કે તમારે એક પેન બનાવવા માટે 2 રૂપિયાની સહી વપરાતી હોય, તો તમે 100 પેન બનાવો તો કેટલા રૂપિયાની સહીનો વપરાશ થશે? 200. અને 5000 પેન બનાવો તો 10,000. અને 5 પેન બનાવો તો 10. એક પેનમાં 2 રૂપિયા એટલે 5 પેનમાં 10 રૂપિયા. એનો મતલબ એવો થયો કે તમારું 100 પેનમાંથી 5000 પેન બની, એટલે કે ઉત્પાદન વધ્યું, તો તમારો ખર્ચ પણ 200 માંથી 10,000 થયો. હવે 5000 પેનમાંથી સીધું જ 5 નું ઉત્પાદન થયું, એટલે કે ઉત્પાદન ઘટ્યું, તો તમારો ખર્ચ પણ ઘટીને 10 રૂપિયા થઈ ગયો. એટલે જેટલા પ્રમાણમાં, જે રીતે તમારા ઉત્પાદનમાં ફેરફાર થાય છે, એ જ પ્રમાણસર તમારા ચલિત ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એટલે ઉત્પાદનની સાથે બદલાતો રહેતો ખર્ચ એટલે એને ચલિત ખર્ચ કહેવાય, અને ઉત્પાદનની સાથે જે ખર્ચ બદલાતો નથી તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. દાખલા તરીકે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ, પ્રત્યક્ષ મજૂરી ખર્ચ, અન્ય પ્રત્યક્ષ ખર્ચ. તો પ્રત્યક્ષ માલસામાન એટલે તમામ પ્રકારના પ્રત્યક્ષ ખર્ચ એ હંમેશા ચલિત ખર્ચ હોય, કારણ કે પ્રત્યક્ષ ખર્ચનો અર્થ એવો છે કે જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું છે. એટલે ઉત્પાદનમાં જે રીતે ફેરફાર થાય તે તમામ ફેરફાર અહીં જોવા મળે, જે તે ખર્ચમાં જોવા મળે. યંત્રનું સમારકામ, તો જેમ ઉત્પાદન વધે એમ યંત્રનો વપરાશ વધે, યંત્રનો વપરાશ વધે એટલે તમારે રિપેરિંગ ખર્ચ પણ વધે. ત્યાર પછી કારખાનાનું સમારકામ, એ પણ એ જ રીતે. સેલ્સમેનનું કમિશન અને ભથ્થા, જેમ તમારું ઉત્પાદન વધે એમ વેચાણ વધે, વેચાણ વધે તો સેલ્સમેન તમે રોક્યો છે એનું કમિશન વધે, એને આપવામાં આવતા ભથ્થા વધે. તમારે ઉત્પાદન વધારવા માટે મજૂરોને રોકી રાખવા પડે વધારે સમય, એટલે ઓવરટાઈમ કરાવવો પડે. બળતણ કે પાવરનો ખર્ચ થાય, એ પણ ફેરફાર સીધું ઉત્પાદન સાથે છે, કારણ કે જેટલું ઉત્પાદન વધે એ પ્રમાણે યંત્રનો વપરાશ થાય, અને જેટલો યંત્રનો વપરાશ થાય એ જ પ્રમાણે તમારું બળતણ, પાવર, વીજળી, દીવાબત્તી ખર્ચ થાય. તો આ રીતે તમારા ઉત્પાદનને સીધે યંત્ર સાથે અને યંત્રને પાવર ખર્ચ સાથે સંકળાયેલું છે.
તો આ જે તમામ ખર્ચ છે તેને આપણે ચલિત ખર્ચ કહીએ છીએ. ટૂંકમાં ઉત્પાદન સાથે જે બદલાય તે ચલિત ખર્ચ, ઉત્પાદન સાથે જે નથી બદલાતું તે સ્થિર ખર્ચ. હવે ત્રીજો વિભાગ અર્ધ ચલિત ખર્ચ એટલે કે સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. એટલે શું? તો અમુક ખર્ચ સુધી, અમુક હદ સુધી તે સ્થિર રહે અને ત્યાર પછી તે ચલિતમાં રૂપાંતરિત થઈ જાય તો તેને અર્ધ ચલિત કહે છે. એટલે સંપૂર્ણપણે ચલિત નથી. આગળની વ્યાખ્યા જે આપણે ભણ્યા હતા એ આગળની વ્યાખ્યામાં શું હતું? આગળની વ્યાખ્યામાં એવું હતું કે પ્રમાણસર ફેરફાર થાય. એટલે જેટલું પ્રમાણમાં ઉત્પાદન વધે એટલા જ પ્રમાણમાં ચલિત ખર્ચ વધે, જેટલા પ્રમાણમાં ઉત્પાદન ઘટે તેટલા જ પ્રમાણમાં ચલિત ખર્ચ ઘટે. પરંતુ અર્ધચલિતનો મતલબ એવો છે કે તેનું પ્રમાણ જળવાતું નથી. ફેરફાર થાય પણ પ્રમાણ જળવાતું નથી, તો તેવા ખર્ચને અર્ધચલિત ખર્ચ કહે છે. જો અહીંયા વ્યાખ્યા લખી છે આપણે, કેટલાક ખર્ચ એવા પ્રકારના હોય છે જેમાં ઉત્પાદનના ફેરફારની અસર થાય છે, પરંતુ જેટલા પ્રમાણમાં ઉત્પાદન વધે કે ઘટે તેટલા જ પ્રમાણમાં ખર્ચમાં ફેરફાર થતો નથી. એટલે ખાસ અહીંયા મહત્વનો શબ્દ હતો પ્રમાણ. બદલાય છે ખરું, અસર થાય છે જો, પણ પ્રમાણ જળવાતું નથી, તો તેવા ખર્ચને શું કહેવામાં આવે છે? અર્ધચલિત ખર્ચ. દાખલા તરીકે ઘસારો, ટેલિફોન ખર્ચ, વીજળી ખર્ચ વગેરે. ઘસારો કઈ રીતે? તો તમે ઉત્પાદન ડબલ કરો તો યંત્ર ડબલ નથી ઘસી જવાનું, તો એનો ઘસારો પણ ડબલ નથી વસૂલ કરવાનો આવતો. ટેલિફોન ખર્ચ આપણે સૌ જાણીએ છીએ, ધારો કે આપણે અમુક રકમ રિચાર્જ કરીએ. અત્યારની વાત કરીએ તો જીઓ ફોનમાં જનરલી આપણને રોજનું 1.5 GB ફ્રી મળે છે, પણ એ હકીકતમાં ફ્રી નથી. તમે 599 કે 555નું રિચાર્જ કરાવ્યું એટલે હવે જેવું તમારું એ એક દિવસનું 1.5 GB પતે અને તમે આગળ વપરાશ કરવા માંગો છો તો તમારે વધારાનો ખર્ચ કરવો પડે. એટલે કે તમારે વધારે પૈસા ચૂકવવા પડે. ધારો કે તમારું 1.5 GB થી ઓછો વપરાશ થાય છે તો તમારે કોઈ ખર્ચ કરવો પડશે નહીં. એનો અર્થ એવો થયો કે અમુક મર્યાદા સુધી તે ખર્ચ સ્થિર રહે છે. એટલે 1.5 GB સુધી એ સ્થિર રહ્યો અને જેવો 1.5 GB થી વધારાનો વપરાશ થશે તો એ ચલિતમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આ રીતે તમે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ તથા અર્ધચલિત ખર્ચ વિશે સમજ્યા. આમાં તમને ક્યાંય તકલીફ હોય, કોઈ મુદ્દો ન ખબર પડી હોય તો તમે બોલો.